રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અત્યારે ઉજવાઈ રહ્યો છે। શાળામાં પણ રાખડી કોમ્પિટિશન સહિત અનેક એક્ટિવિટી થઈ રહી છે। ત્યારે રાજકોટના વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળીને એક મેગા રાખડી બનાવી છે। રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ દ્વારા 200 સ્ક્વેર ફૂટની જમ્બો રાખડી બનાવી છે। વિદ્યાર્થીઓ બનાવવામાં આવેલી રાખડી 45 ફૂટ અને 230 સ્ક્વેર ફૂટની રાખડી બનાવી છે। આ રાખડી બનાવવામાં 5 થી 6 કલાકનો સમય લાગ્યો હતો। આ રાખડી તિરંગા થીમ પર બનાવવામાં આવી છે। આ રાખડીમાં કઠોળ સ્ટેશનરીની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ રાખડી બનાવવા માટે વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મસૂર, ચણાની દાળ, તુવેર દાળ અને સાડી લાવવામાં આવી હતી। આ રાખડીમાંથી વધતી બધી વસ્તુઓને ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારને આપવામાં આવશે। શાળા દ્વારા આ બધી વસ્તુઓ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવશે અને ચણ બધી રાજકોટના પાંજરાપોળમાં આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે વિરાણી હાઈસ્કૂલ દ્વારા રક્ષાબંધન નિમિત્તે છેલ્લા 7 વર્ષથી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા જમ્બો રાખડી બનાવવામાં આવે છે। આ વર્ષે પણ વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સહયોગથી આ જમ્બો રાખડી બનાવવામાં આવી હતી। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 7 વર્ષથી છે એ મેગા પ્રેરક રાખડી છે તેનું આયોજન કરવામાં આવે છે। આ વખતે સ્વાતંત્ર્ય દિવસ નજીક હોવાથી આ વર્ષનો વિદ્યાર્થીઓનો કન્સેપ્ટ છે એ તિરંગા રાખડી છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી તથા પોતાના ઘેરથી વિવિધ અનાજ અને કઠોળ જેમ કે ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મસૂર, ચણાની દાળ, તુવેર દાળ, સાડી વગેરેની મદદથી છે 45 ફૂટ લાંબી અને 200 સ્ક્વેર ફીટ જેટલી લાંબી જે મોટી રાખડી બનાવી છે, જેની અંદર ધોરણ 9 થી 12ના 950 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને અંદાજિત 450 કિલો જેટલું અનાજ છે એ એકત્રિત થયેલું છે। એકત્રિત થયેલા આ અનાજ છે એ રાજકોટ શહેરની જાણીતી સેવા સંસ્થા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ છે તેને અર્પણ કરવામાં આવશે અને એકત્રિત થયેલી ચણ છે તે રાજકોટ પાંજરાપોળ ખાતે છે તે અર્પણ કરવામાં આવશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વિરાણી હાઈસ્કૂલના પ્રાંગણમાં રહેલ તમામ વૃક્ષો છે તેને કંકુ તિલક કરી અને રક્ષા બાંધી પ્રકૃતિનું જતન કરવાની પણ ખાતરી છે એ આપવામાં આવશે। ધોરણ 9 થી 12ના લગભગ 950 જેટલા વિદ્યાર્થીઓ છે તમામ બાળકોએ આની અંદર લાભ લીધો છે।